તમારું સ્વાગત છે મારી ચેનલ કાઠિયાવાડી ચટાકામાં। આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ ફક્ત 15 મિનિટની અંદર જ બનીને તૈયાર થઈ જતું ઢાબા સ્ટાઇલ બટર પનીર મસાલા। તો ચાલો બનાવવાનું ચાલુ કરીએ। તેના માટે મેં અહીંયા 2 મીડિયમ સાઇઝના કાચા ટમેટા લીધા છે, તેને સરસ એવી પ્યુરી બનાવી લીધી છે। હવે અહીંયા મેં 200 ગ્રામ જેટલું પનીર લીધું છે। આ પનીરને આપણે સરસ એવું કટ કરી લઈશું અહીંયા। તો ચાલો કટ કરી લઈએ। અહીંયા મેં 100 ગ્રામ જેટલા પનીરની આ રીતે છીણ કરી લીધી છે અને 100 ગ્રામ જેટલા પનીરના આ રીતે નાના પીસ કરી લીધા છે। તમે પનીરના તમારા મનપસંદ રીતે પીસ કરી શકો છો। હવે અહીંયા મેં 100 ગ્રામ જેટલું દૂધ લીધું છે। દૂધ અહીંયા ઠંડુ જ લેવાનું છે આપણે, અને દૂધમાં જે રેડી પેસ્ટ આવે છે પનીરના મસાલાની તે આપણે ઉમેરી દેવાની છે। બધી જ પેસ્ટ ઉમેરાઈ ગયા બાદ આપણે ધીરે ધીરે કરીને આને મિક્સ કરવાનું છે। મિક્સ સરસ એવું કરવાનું છે જેથી જે દૂધ છે એમાં ગાંઠા ન પડે અને આપણી જે પેસ્ટ છે તે સરસ એવી બનીને તૈયાર થઈ જાય। હવે આપણે અહીંયા એક પેન લેવાનું છે। પેનમાં મેં 1 ક્યુબ બટર નાખ્યું છે અને થોડુંક એવું બટર બળી ન જાય તે માટે તેલ લીધું છે। તેલ અહીંયા અંદાજે 3 ચમચી જેટલું છે। હવે આ બટરને આપણે પીગળવા દઈશું સરસ એવું। બટર આપણું સરસ એવું પીગળી જાય એટલે તેની અંદર આપણે થોડુંક એવું જીરું ઉમેરવાનું છે, અંદાજે અડધી ચમચી જેટલું। જીરાને આપણે સારું એવું થવા દઈશું। જીરું આપણું સરસ એવું થઈ જાય એટલે ચપટી કેટલી અહીંયા હિંગ ઉમેરી દીધી હતી અને જે ટમેટાની પ્યુરી હતી તે આપણે આમાં ઉમેરી દેવાની છે પેનમાં। ગ્રેવી ઉમેરાઈ ગયા બાદ સરસ એવું મિક્સ કરીશું। પછી થોડુંક એવું સ્વાદ અનુસાર મીઠું, અડધી ચમચી ધાણા જીરું, અડધી ચમચી મરચું પાવડર અને અડધી ચમચી જેટલી હળદર ઉમેરવાની છે। મસાલા અહીંયા વધારે નથી ઉમેરવાના કારણ કે રેડી મસાલામાં પણ મસાલા ઉમેરેલા જ આવે છે। હવે આને 1 થી 2 મિનિટ આપણે તેલ છૂટું પડે ગ્રેવી ઉપરથી ત્યાં સુધી ગ્રેવીને થવા દઈશું આપણે। ગ્રેવીમાં તેલ સરસ એવું છૂટું પડી ગયું છે। હવે આની અંદર જે આપણે પેસ્ટ બનાવીને રાખેલી હતી દૂધ અને મસાલાની તે ઉમેરવાની છે। પેસ્ટ ઉમેરાઈ જાય એટલે સરસ એવું આપણે મિક્સ કરી લેવાનું છે ધીરે ધીરે કરીને। આ જ રીતે સરસ એવું આપણે ધીરે ધીરે મિક્સ કરી લઈશું। હવે અહીંયા મેં જે દૂધવાળો વાટકો હતો તેનામાં 4 થી 5 ચમચી જેટલું પાણી ઉમેર્યું છે જેથી ગ્રેવી આપણી થોડીક એવી પતલી થાય। હવે આને તેલ છૂટું પડે ત્યાં સુધી 2 મિનિટ માટે એક ડીશ ઢાંકી અને થવા દેવાની છે ગ્રેવીને। આપણી ગ્રેવીમાંથી તેલ છૂટું પડી ગયું છે સરસ। હવે અહીંયા મેં 1 ચમચી જેટલી કસૂરી મેથી આવે છે તે હાથથી જ ક્રશ કરી અને આ ગ્રેવીની અંદર ઉમેરી દીધી છે। હવે આને પણ આપણે સારી રીતે એકવાર મિક્સ કરી લઈશું। તો આપણી સરસ એવું કસૂરી મેથી પણ ગ્રેવીમાં મિક્સ થઈને તૈયાર છે। હવે અહીંયા મેં પનીરના ટુકડા હતા તે ઉમેરી દીધા છે અને જે છીણ કરીને રાખેલી હતી આપણે પનીરની તે પણ આપણે બધી જ અહીંયા ઉમેરી દેવાની છે। તો અહીંયા આપણે જે પનીરની છીણ હતી તે પણ બધી ઉમેરાઈ ગઈ છે। હવે ધીરે ધીરે કરીને આ શાકને આપણે મિક્સ કરવાનું છે, હળવા હાથે મિક્સ કરવાનું છે શાકને, જેથી જે આપણું પનીર અને તેની છીણ નાખી હતી તે તૂટી ન જાય। બસ આ જ રીતે આપણે ધીરે ધીરે 1 થી 2 મિનિટ માટે ચમચાને ફેરવતા જઈશું અને શાકને સરસ એવું મિક્સ કરી લઈશું। તો આપણું શાક છે તે સરસ એવું મિક્સ થઈ ગયું છે। હવે તેની અંદર મેં ફ્રેશ લીલી કોથમીર ઉમેરી દીધી છે। કોથમીર ઉમેરાઈ ગયા બાદ આ શાકને આપણે સરસ એવું ફરી એકવાર મિક્સ કરી લેવાનું છે। હવે ડીશ ઢાંકી 1 મિનિટ માટે તેલ ઉપર આવે ત્યાં સુધી આને આપણે થવા દેવાનું છે શાકને। તો ફ્રેન્ડ્સ તૈયાર છે અહીંયા આપણું 15 જ મિનિટની અંદર બનીને તૈયાર થઈ જતું ઢાબા સ્ટાઇલ બટર પનીર મસાલા। જ્યારે આપણે ગ્રેવી બનાવવાનો ટાઈમ ન હોય અને આપણે આ રીતનું કંઈક પંજાબી શાક ખાવું હોય તો આપણે 15 જ મિનિટની અંદર રેડી ગ્રેવી સાથે આ શાક તૈયાર કરી અને એન્જોય કરી શકીએ છીએ। આ શાકને આપણે પરોઠા અથવા રોટલી સાથે ખાઈશું તો ખૂબ જ ખાવાની મજા પડશે। અહીંયા મેં બટર, ડુંગળી અને ફ્રેશ લીલી કોથમીર સાથે આ શાકને સર્વ કર્યું છે। તો ફ્રેન્ડ્સ તમે પણ તમારા ઘરે આ શાક રેડી ગ્રેવી સાથે જરૂરથી બનાવીને ટ્રાય કરજો અને તમને કેવું લાગ્યું તે જરૂરથી મને કહેજો। મારા વિડીયો જો તમને ગમતા હોય અને થોડા પણ યુઝફુલ લાગતા હોય તો મારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો ચલો મળીએ બીજા નવા વિડીયોમાં।